નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું મફત પ્લોટ યોજના વિશે। મફત પ્લોટ યોજનાનો લાભ કોણ લઈ શકશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે બન્યા રહેજો। આગળ આપણે જોઈશું હાલના સમયમાં ગુજરાત રાજ્યમાં ઘણા બધા એવા નાગરિક વસે છે જેમને રહેવા માટે પોતાનું ઘર નથી અથવા તો ઘર બનાવવા માટે પૂરતા તેમના પ્રમાણમાં જમીન નથી, અને આવા લોકો જો હોય અને જો બીપીએલ રેશન કાર્ડમાં યાદીમાં તમારું નામ ધરાવતા હોય તો એ ગરીબ રેખા નીચે જીવન ગુજારતા હોય તેમના માટે સરકાર દ્વારા એક યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે। આ યોજનાનું નામ છે મફત પ્લોટ યોજના। આ યોજનાની વાત કરીએ તો તમને આ વિશે તમામ માહિતી આ વિડીયોમાં આપશું, તો વિડીયો સાથે બન્યા રહેજો। મતલબ કે બીપીએલ રેશન કાર્ડ યાદીમાં તમારું નામ હોય તો તમે આ લાભ મળવાપાત્ર રહેશે। આગળ આપણે જોઈશું મફત પ્લોટ યોજના જે છે શું તેના વિશે। આ યોજના દ્વારા સરકારે જે ગરીબ રેખા નીચે પોતાનું જીવન ગુજારતા હોય તેમજ બીપીએલ રેશન કાર્ડ યાદીમાં નામ ધરાવતા હોય તેવા લોકોને પોતાનું રહેવા માટે ઘર બનાવવા માટે જમીન પણ આપવામાં આવે છે, જેના માટે મફત પ્લોટ યોજના શરૂ કરવામાં આવેલી છે। મતલબ કે બીપીએલ રેશન કાર્ડ યાદીમાં એમનું નામ ધરાવતા હોય તેને આ લાભ મળવાપાત્ર રહેશે। આ યોજનાના પાત્રતા વિશે વાત કરીએ તો ઉમેદવારને મફતમાં 100 ચોરસ વાર જમીન આપવામાં આવશે। જે વ્યક્તિ પાસે રહેવા માટે પોતાનું ઘર નથી તેમજ ઘર બનાવી શકે તેટલી જગ્યા પણ નથી તેવા હોય અને બીપીએલ રેશન કાર્ડ યાદીમાં નામ ધરાવતા હોય તેને આ લાભ મળવાપાત્ર રહેશે। મફત પ્લોટ યોજના મળવાપાત્ર લાભ વિશે વાત કરીશું। સરકારની આ યોજના દ્વારા ગરીબ પરિવારોના લોકોને મફત 16 ચોરસ વાર જમીન આપવામાં આવે છે। જે ખેતી કરતા મજૂરોની પાસે પોતાની જમીન હતી તેમને જમીન આપવામાં આવે છે। સરકાર દ્વારા આ જમીન એકદમ મફતમાં આપવામાં આવશે। જેમની પાસે રહેવા માટે ઘર નથી તેમને સરકાર આ યોજના દ્વારા મફતમાં ઘર બનાવી આપવામાં આવશે। મતલબ કે જેમની પાસે રહેવા માટે ઘર નથી તેમને સરકાર મફત જે છે મફત પ્લોટ પણ આપવામાં આવશે અને ઘર બનાવવા માટે પણ મફત તેને સહાય આપવામાં આવશે। આગળ આપણે જોઈશું ગુજરાત મફત પ્લોટ યોજના છે તેની પાત્રતા વિશે। અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ। લાભાર્થી વ્યક્તિ બીપીએલ યાદીમાં નામ હોવું જોઈએ। લાભાર્થી વ્યક્તિની ઉંમરની વાત કરીએ આપણે તો 18 વર્ષથી વધારે હોવી જોઈએ। લાભાર્થી પાસે કોઈ જમીન હોવી જોઈએ નહીં, મતલબ કે લાભાર્થી જે 7/12 હોય એમાં નામ ન હોવું જોઈએ અને જમીન પણ ન હોવી જોઈએ। નામ ના હોય એટલે જમીન ના જ હોવી જોઈએ। અરજદારની વાર્ષિક આવકની વાત કરીએ આપણે તો 1,20,000થી ઓછી હોવી જોઈએ। જે વ્યક્તિ ગરીબી રેખા નીચે પોતાનું જીવન ગુજારતો હશે તે યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। જેમ કે આ યોજનાનો તમે લાભ લેવા માંગતા હોય તો જરૂરી દસ્તાવેજ વિશે વાત કરીશું। સૌપ્રથમ તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે, ત્યાર પછી રેશન કાર્ડ, ત્યાર પછી બીપીએલ કાર્ડ, એપ્લિકેશન ફોર્મ, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનું પ્રમાણપત્ર અને બેંક પાસબુક। બેંક પાસબુક એવી કે જે આધાર કાર્ડ સાથે તમારો જે નંબર હોય ને તે લિંક હોય ને એ જ બેંક પાસબુક તમારે આપવાની રહેશે। જમીન ધરાવતા નથી તો તેનું પ્રમાણપત્ર તમારે જોઈશે, મતલબ કે તમે જમીન નથી ધરાવતા તો તેનું તમારું પ્રમાણપત્ર છે તે આપવું પડશે। પાસપોર્ટ સાઇઝના ફોટા, આ પાસપોર્ટ સાઇઝના ફોટા વગેરે તમારે આ જે દસ્તાવેજ છે તમારે આપવાના રહેશે। તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।